તો બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ઝેરી કફ સિરપનું નેટવર્ક ગુજરાતના સુરેન્દ્રનગર સુધી પહોંચ્યું છે। ગાંધીનગર ડ્રગ્સ વિભાગે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરની ફાર્મા કંપનીએ ન્યૂઝ કેપિટલની ટીમ પણ પહોંચી હતી। સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગરની કંપનીએ મધ્યપ્રદેશની કંપનીને કાચો માલ આપ્યો હતો। તપાસના ધમધમાટ વચ્ચે કંપનીના માલિકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। ડીઈજી વધુ પ્રમાણમાં હોવાનું પણ ખુલ્યું છે। મધ્યપ્રદેશના તંત્રએ ગુજરાત સરકારને કફ સિરપના 10 સેમ્પલો નોટ ફોર સ્ટાન્ડર્ડ હોવાનું કહ્યું। 10 સેમ્પલમાંથી 2 કફ સિરપના સેમ્પલ ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી 2 ફાર્મા કંપનીના સેમ્પલ। જે કંઈ મીડિયામાં આ તે આવ્યું અમે એનું સર્ચ કરી જ રહ્યા છીએ અને અમારા લોકલ ઓથોરિટી અમારી લોકલ કંપનીના લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બહાર પણ અમારું એનાલિસિસ ચાલુ છે। જે કંઈ રિપોર્ટ આવશે અમારી પાસેથી એ તમને મીડિયા અને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે। એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનું કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી। એ કોઈ બીજી કંપની હોઈ શકે છે, અમારી કંપનીનો નથી। આપણી કંપનીમાં કઈ કઈ સિરપ બનાવવામાં આવે? અમારી ત્યાં કફ સિરપ, એસિડિટી વગેરે 5-6 જાતની પ્રોડક્ટ બનાવવામાં આવે છે। તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવે? અમારી તરફથી અત્યારે લોકલ લેવલે તથા અમારી જે એનાલિટિકલ ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ કોઈ તાત્કાલિક ન આવી શકે, એનો 1 થી 4 દિવસ કે 8 દિવસ પણ થઈ શકે છે। મધ્યપ્રદેશમાં કફ સિરપમાં જે બાળકોના મોત નિપજ્યા હતા તેની તપાસમાં જે સુરેન્દ્રનગરની એક ફાર્મા કંપની છે, આ ફાર્મા કંપનીનું નામ ખુલવા પામ્યું છે। ત્યારે મધ્યપ્રદેશની જે કંપનીને કાચો માલ આ સુરેન્દ્રનગરની ફાર્મા કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતો હતો, ત્યારે ગાંધીનગરની ડ્રગ્સ વિભાગ દ્વારા આ ફાર્મા કંપની ઉપર ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં ચેકિંગ દરમિયાન તપાસમાં એવું પણ ખુલવામાં આવ્યું હતું કે જે મધ્યપ્રદેશની કંપની છે તેને કાચો માલ આ સુરેન્દ્રનગરની ફાર્મા કંપની દ્વારા આપવામાં આવતો હતો। ત્યારે હાલ તો ગાંધીનગરની ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ત્યારે અહીંના જે ફાર્મા કંપનીના માલિકને તે લોકો હાલ તો અહીંથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અહીંયા જે ફાર્મા કંપનીની અંદર તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર। તો આપે જોયું કે જે રીતે સુરેન્દ્રનગરની આ ફાર્મા કંપની ખાતે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી અને ડ્રગ્સ વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે એ તપાસ કેવા પ્રકારે શું વિગતો સામે આવી છે તે તમામ જે બાબતો બહાર આવી છે। સુરેન્દ્રનગરની આ કંપનીએ મધ્યપ્રદેશની કંપનીને આ કફ સિરપનો કાચો માલ આપ્યો હતો। ત્યારે સમગ્ર તપાસના ધમધમાટ વચ્ચે હાલ કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન, કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। આ સમગ્ર મામલે કંઈ જ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં વિગતો એવી બહાર આવી છે કે ડીઈજી કે જે એક પદાર્થ, એક તત્વ કે જે આ કફ સિરપમાં મળી આવ્યું છે તે વધુ પ્રમાણમાં હતું, એટલી બાબતો સામે આવી છે।